ફેમિલીને ચલાવવા માટે છે ને ખાલી 2 રૂપિયા હોય, 2 રૂપિયા. ત્યારે 2 રૂપિયા ઘણા કહેવાતા, પણ એ 2 રૂપિયાથી આખું ઘર ચલાવવાનું. આ પરિસ્થિતિ આમાંથી તો આપણને કોઈ સ્વામીજી એવા બનાવ્યા જ નથી ને આપણને એવી પરિસ્થિતિમાં મૂક્યા બી નથી. પણ આ તો આવા ભક્તોને આપણે યાદ કરવા જોઈએ. આવા સમર્પણના દિવસો ચાલે ત્યારે આપણે આમને યાદ કરીને એમની પાસેથી બળ માંગવું જોઈએ ભજન કરીને. હવે આ પરિસ્થિતિ હતી ને એમનું ઘર આ રીતે ચાલતું હતું, કોઈ ધંધો નહીં, આખો બિઝનેસ પૂરો થઈ ગયો, ખતમ થઈ ગયો. અને હવે એમને છે ને ટેન્ડર બહાર પડવાનું હતું અને ટેન્ડર બહાર પડવા માટે છે ને 60,000 રૂપિયાની જરૂર હતી. 45,000 રૂપિયા એ બહારથી લાવ્યા, 15,000 રૂપિયા એમની પાસે આઘું કરી અને 15,000 એમના. 45,000 રૂપિયા ઓલરેડી એ બહારથી લાવ્યા હતા. પ્લાનિંગ ચાલતું હોય, ઘરના ભાઈઓ હોય, આ બધું આપણે આપણી સાથે સરખાવવાનું છે. પેલો દાદુ કાકાની સાથે આપણે કોઈ સંબંધ નથી, આપણે આપણી જાત સાથે સરખાવવાનું છે કે આવી પરિસ્થિતિ હોય કે મારા ઘરની અંદર મારે નવો બિઝનેસ ચલાવવાનો હોય, 36 મેમ્બર્સ હોઈએ આપણે, અને એની અંદર જો સંતો આપણા ઘરે આવે, શાસ્ત્રીજી મહારાજ ને યોગીજી મહારાજ ખુદ પધાર્યા, અને આવી પરિસ્થિતિમાં મારું ટેન્ડર ભરાવાનું હોય, મારું ઘર ગુજરાન એનાથી ચાલવાનું હોય, અને આ પરિસ્થિતિમાં બધું 6 કલાકનું આખું વચનામૃત લોયાનું 3 પૂરું થયા પછી શાસ્ત્રીજી મહારાજ ખાલી એટલું જ બોલ્યા, દાદુ કાકા, આપણે ગઢડા મંદિર બને છે ને, તમારે 51,000 સેવા કરવાની. 51,000 એટલે તમને અત્યારે એવું લાગે છે કે 51,000 તો અહીંયા બેઠા હશે, એમાંથી 80%નો 1 લાખ પગાર હશે. સ્વામીજી તો એટલી સાધના આપણા માટે કરી ગયા, આપણે તો 51,000 આપવા, એમાં શું? આ અત્યારની વાત નથી કરતો, ત્યારના સમયના કોઈક હોય તો એમને પૂછજો, ત્યારના 51,000 કેટલા કરોડ થાય અત્યારે. અને કયા સમયમાં જ્યારે મારી પાસે કશું જ નથી, 2 રૂપિયા છે, અને હું 45,000 તો બહારથી લાવ્યો છું વ્યાજેથી મારું ટેન્ડર ભરવા માટે. અને આ પરિસ્થિતિમાં ખાલી 2 ભાઈઓ, એ દાદુ કાકાનીના ભાઈ, ખાલી એક સામેના સોફા પર બેઠા હતા. આપણે હોય ને તો એમ કહીએ, સ્વામી 36 જણાનું ફેમિલી છે, મારે ભાઈઓને પૂછવું પડે, એકવાર અમે ચર્ચા કરી લઈએ. પણ ક્યારે મોટા પુરુષનું સેવન કર્યું કહેવાય. એ 2 ભાઈઓએ ખાલી શાસ્ત્રીજી મહારાજ બોલ્યા, અને આ બાજુ 2 ભાઈ સામેના સોફા પર બેઠા હતા, આંખથી આંખ વાતો કરી લીધી, એક શબ્દ બોલ્યા નથી. કે આ પુરુષને આપણે ક્યારેય ના પાડવી નથી. એક જ આંખમાં એક જ ઇશારે વાત થઈ ગઈ, દાદુ કાકાએ હા પાડી દીધી. અને દાદુ કાકાએ જે હા પાડીને ત્યારે જે શાસ્ત્રીજી મહારાજ જે ખુશ થયા છે, અને જે શાસ્ત્રીજી મહારાજ ખુશ થઈને કીધું, હું એટલો બધો ખુશ છું, હું તને વશ થઈ ગયો છું, તું માંગ એ તને આપું. આમ ખાલી ઇમેજિન કરો ને કેવી ગલી થાય આપણને. એવું કોઈ કે હજી તો 51,000 આપ્યા બી નહોતા, ખાલી હા પાડી દીધી ને, અને એમ કીધું જા તું માંગ એ તને આપું. તો આપણે કેટલું બધું માંગવા માંડીએ. સ્વામી, પહેલા તો આ બિઝનેસ મારો જતો રહ્યો છે ને એ ચાલુ થઈ જાય પહેલું, પછી પાછી જેટલી ગાડીઓ હતી આવી જાય, બંગલો પાછો આવી જાય, સ્વાભાવિક વાત છે, ભગવાન રાજી થયા છે, માંગો એ આપે. અત્યારે બી આપણે સેવા કરીશું, બધું નાનું એક જ પ્રસંગ કાફી છે. બસ એક જ પ્રસંગમાં આપણે સેવા બી કેમ કરવી, એ સેવા કર્યા પછી આપણને જે પ્રેમ સ્વરૂપ સ્વામીજી જે આનંદ મૂકવાના છે આપણે હૃદય આકાશને વિશે, એને પણ આપણે કઈ રીતે ખમવો, એ બધું જ શું માંગવું, એ બધું જ એક પ્રસંગમાં આવી જાય. અને એ દાદુ કાકાએ ખાલી એટલું કીધું કે સ્વામી, તમે ચંદનનો લેપ કરી અને મને ભેટો, આવું માંગ્યું. તો શાસ્ત્રીજી મહારાજ, આમ તો શાસ્ત્રીજી મહારાજનો સ્વભાવ અમે તો નથી જોયો, પણ જેટલા અમે પ્રવચનો સાંભળ્યા છે ને, સ્વામીજી પાસે પણ જે આપણે યોગીજી મહારાજનું નામ પડે ને એટલે સ્વામીજીની વાણી પરથી આપણને ખબર પડી જાય કે યોગીજી મહારાજ આવા જ હશે.